નમસ્કાર દોસ્તો, મેનેજમેન્ટ ફંડામાં એક નાનકડી વાત આજે તમારા માટે ખાસ. આરબ શેખો બાજ પાળે છે. બાજ એટલે જબરજસ્ત શક્તિશાળી પક્ષી છે. આકાશમાં ખૂબ ઊંચે ઉડે, તીવ્ર દ્રષ્ટિથી જોઈ શકે અને ઝપટ મારી અને પોતાના શિકારને પકડી. એક આરબે 2 બાજ વેચાતા લીધા અને એને ટ્રેનિંગ આપવા માટે એને એક ટ્રેનર રાખ્યો. તૈયાર થઈ ગયા એટલે એ જોવા માટે ગયો. એની પરીક્ષાનો દિવસ આવ્યો પેલા 2 બાજની. પેલા ટ્રેનરે પેલા એક બાજને છૂટો મૂક્યો આકાશમાં, સડસડાટ કરતો ઉપર ચડી ગયો અને છેક જાણે આકાશને આપવા માંગતો ઉપર ચડીને ચક્રાવા મારવા માંડ્યો અને પછી સડસડાટ કરતો નીચે ગોથ મારી અને આવીને પેલા પોતાના ટ્રેનરના હાથ પર બેસી ગયો. ખુશ થઈ ગયો, એનો માલિક ખુશ થઈ ગયો. બીજાને મૂક્યો, બીજું ઉડ્યું, ઉડીને ઉપર નહીં ગયો, થોડે દૂર એક ઝાડનું ઠૂંઠું હતું, ત્યાં જઈને બેસી. વારંવાર આ પ્રયોગ કરે, વારંવાર આ ઝાડના ઠૂંઠા પર જઈને બેસી જાય. પેલો શેખ કંટાળ્યો, એને પેલા ટ્રેનરને છૂટો કરી દીધો, બીજો ટ્રેનર રાખ્યો. બીજા ટ્રેનરે ટ્રેનિંગ આપવાની શરૂ કરી. ટ્રેનિંગ આપી. એક દિવસ પરીક્ષાનો આવ્યો. પેલા બાજને ઉડાડ્યો, એ તો સડસડાટ કરતો આકાશમાં પહોંચી ગયો અને ચક્રાવા લે બરાબર ને પછી સુંદરને ગોથ મારીને આવીને એના હાથ પર બેસી ગયો. ખુશ. હવે બીજાનો વારો હતો. હવે જ પેલા શેખના મનમાં ઉત્કંઠા હતી કે શું થશે. બીજાને મૂક્યો છૂટો, એ પણ સડસડાટ કરતો આકાશમાં ચડી ગયો અને ચક્રાવા મારીને બરાબર ઊંચે પહોંચ્યો અને પછી ગોથ મારી અને આવીને પોતાના ટ્રેનરના હાથ પર એને ઈશારો કર્યો એટલે બેસી ગયો. શેખે પૂછ્યું કે શું જાદુ કર્યું તે? આ તો ઉડતો જ નતો. મેં જાદુ કશું નથી કર્યું. બાજુમાં ઝાડનું ઠૂંઠું હતું, એ એને મળી જતું હતું એટલે ત્યાં જઈને બેસી જતો હતો. એ ઠૂંઠું કપાવી નાખ્યું. દોસ્તો, આપણા જીવનમાં આવા ઠૂંઠા ઘણા આવતા હોય છે. હંમેશા પોઈન્ટ ઓફ લિસ્ટ રેઝિસ્ટન્સ, જેમાં ઓછું ઊંચું કરવાથી જ્યાં જઈ શકાય ત્યાં જવા માટે માણસ પ્રયત્ન કરતો હોય છે. એવું નહીં કરવાનું. આપણે અઘરો પાથ પસંદ કરીને રસ્તામાં કંઈ જ નથી તમને સહારો આપવા એ રીતે આયોજન કરી અને સડસડાટ કરતા આકાશમાં ગગનને આપવા માટે ઉડાન ભરવાની છે. પેલા બાજની માફક દ્રષ્ટિ તીવ્ર રાખવાની છે, પાંખો મજબૂત રાખવાની છે. અને રસ્તામાં ક્યાંક તમને લાલચ આવે કે ભાઈ તમારે નોકરી જોઈએ છે 1 લાખ રૂપિયાની મહિને અને કોઈ કે તમને 50,000 આપીશ તો કઈ નહીં, ચાલો અત્યારે તો 50,000 લઈ લે. ના, નહીં થાય. મારા ધ્યેયથી નીચું મને કશું જ નહીં ખપે. હા, રાખશો જીવનમાં ધ્યેય, ચોક્કસ પેલા બાજની માફક તમે પણ ગગનચુંબી ઉડાન ભરી શકશો. મારી હાર્દિક